हिंदी में પૈસા લઈએ કે એમને કર્મકાંડ છે પૈસાની જરૂર છે 100 વીઘા જમીન છે ઘટતું કઈ નથી શોખ બસ તમે વાત કરો એટલે મતદાનની જે 8 વાગ્યાથી શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જુનાગઢ ખાતે ગિરીશભાઈ તેમના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા છે ત્યારે ગિરીશભાઈ સાથે જ સીધી વાત કરીશું। ગિરીશભાઈ, મતદાન કરવા માટે આવ્યા છો, શું લાગે છે જે 60 સીટો છે તેમાંથી 8 તો ભાજપ અગાઉ જ બિનહરીફ જીતી ચૂક્યું છે, હવે કેટલી સીટો ભાજપના ફાળે જશે? મને 50+ દેખાય છે, અનુભવ પણ છે 60 ટર્મનો। આ વખતે પાર્થને ટિકિટ આપી। ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ યંગ જનરેશનને રાજકોટમાં પણ આ થયું હતું 3 ટર્મ વધારે હોય તો નહીં દેવાની, 60 ઉપર પ્લસ તો આ બહુ સારામાં અમારું નેક્સ્ટ જનરેશન છે ને ભારતીય જનતા પાર્ટીનું, એ અમારા CR પાટીલ સાહેબ, રત્નાકરજી, વિનોદભાઈ ચાવડા, મોદી સાહેબ અને અમિતભાઈ શાહ તૈયાર કરી રહ્યા છે। જુનાગઢનું ખૂબ સારું વાતાવરણ છે। અમે કામ લગભગ 1250 કરોડ રૂપિયાના જુનાગઢના કર્યા છે, એમાં 750 કરોડના તો અમે જમીનની અંદરના કામ કર્યા। અને જ્યારે તમે ભૂગર્ભ ગટરનું કામ કરો ને ત્યારે પ્રજાનો રોષ બહાર આવે, પણ હવે જ્યારે પૂરેપૂરા રોડ થઈ જાય ને ક્યારેય પણ ગટરમાં નહીં ભરાય, પાણી જ્યારે બીજા માળ સુધી આવશે તો માણસો રાજી થવાના। પણ જ્યારે અમે જોખમ કરીને ભૂગર્ભ ગટરનું કામ કર્યું, કારણ કે એ કામ બહુ અઘરું હોય છે। એક તો જુનાગઢની નાની નાની શેરીઓ છે, ગલીઓ છે, જ્યાં મેઇન પાવરથી કામ કરવા પડે છે, JCB પણ નથી હાલતું, છતાં પણ અમે હિંમતથી આ બધા કામ કર્યા છે। જે રીતના ગિરીશભાઈ આપના પુત્રને જે આ વખતે ટિકિટ મળી છે ને તેઓ પણ ઉભા છે, શું લાગે છે તેને કેટલા મતો મળશે ને કેવી રીતના તેમનો વિજય હશે? પાર્થ જુનાગઢમાં હાઈએસ્ટમાં હાઈએસ્ટ મતથી ચૂંટાય, એક તો વાત આખી પેનલ। બીજું એજ્યુકેટેડ છે, એણે અત્યારે MBA કર્યું છે, હોટલ મેનેજમેન્ટ, અત્યારે PhD નું પણ કરે છે, એટલે મેનેજમેન્ટથી માંડીને એને કંઈ બીજું ઘટતું નથી। કારણ કે અમારા સંયુક્ત કુટુંબમાં એનો ઉછેર થયો છે, એટલે કેવી રીતે પ્રજાની વચમાં રહેવું મને પણ એને જોયેલો જ છે ને, કેમ પ્રજાની વચમાં રહેવું, કેમ ગરીબ માણસને મદદ કરવું। કારણ કે રાજકારણમાં આવવું અને ચૂંટાવવું એના કરતાં પણ તમે પ્રજાના કેટલા કામ કરો છો, પ્રજાની વચમાં સુખ દુઃખમાં રહ્યો જ ને, એટલે તો મને હાથ વાત ક્યારે ચૂંટાઈ હોય, પ્રજાના કામ કર્યા હોય તો 7 ટર્મ ચૂંટણીમાં જીતાઈશું ને। પાર્થ પણ ખૂબ સારી લીડથી ચૂંટાય। જે રીતના તેમના પરિવારના તેમના દીકરા જે ઉમેદવાર છે પાર્થભાઈ, તેમની સાથે જ સીધી વાત કરવાનો પ્રયત્ન છે તે આપણે કરીશું। પાર્થભાઈને જે આ વખતે ટિકિટ મળી છે ને ભાજપમાંથી, જે રીતના અત્યારે તેઓ લડી રહ્યા છે, શું કહેશો પાર્થભાઈ, કેટલી સીટો ભાજપના ફાળે આવી રહી છે? અમને એવો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના 18 તારીખે 56 કમળ જે છે એ ખીલીને આવશે, એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। આજરોજ મતદાનની જે શરૂઆત થઈ છે ને મતદાન જે ચાલુ છે, યુવાનોને શું અપીલ કરશો મતદાનમાં? યુવાનોને હું ખાસ અપીલ કરીશ કે આ મતદાન જે છે એ આપણો હક છે, તમે લોકો પણ ભૂલ્યા વગર વહેલામાં વહેલા તકે તમે મતદાન કરી આવો અને આવનારા દિવસોની અંદર જુનાગઢના વિકાસમાં આપણે સાથે મળીને કામ કરીએ, એવી મારી અપીલ છે। જે જુનાગઢની અંદર કહીએ કે 8 જે સીટો છે તે ભાજપ પહેલા જ જીતી ચૂક્યું છે, હવે શું લાગે છે હજી કેટલી સીટો એવી છે કે શ્યોર જ્યાં ભાજપ જીતી રહી? અમને એટલો વિશ્વાસ છે, જેમ મેં પહેલા કીધું કે 56 કમળ જે છે એ 18 તારીખે 100% ખીલીને આવશે। શું કહેશો, એક યુવા ચહેરા તરીકે તમને મોકો આપવામાં આવ્યો છે અને હવે જે આગામી દિવસોમાં તમારી કાર્યવાહી કયા પ્રકારની? ખાસ કરીને તો હું આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, નડ્ડાજી, CR પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાકરજી, વિનોદ ચાવડા સાહેબ, તમામનો ખૂબ ખૂબ પેલા આગેવાન એનો આભાર માનીશ કે મારી જેમ કેટલા આ વખતે યંગસ્ટર્સને એ લોકોને આ સેવાની તક આપી છે। અને જે જગ્યાએ અમે લોક સંપર્કમાં જઈએ છીએ અને જ્યારે પણ લોકોને મળેલા હતા ત્યારે ખાસ એક વિશ્વાસ સાથે વાત કીધેલી હતી અને એક ભરોસા સાથે કે અત્યાર સુધી કદાચ એવું બનતું હશે
કે મતદારો જે છે એ ઉમેદવાર પાસે કોઈ કામ લઈને જાય, પણ એવો દ્રઢપણે એ લોકોને ભરોસો અપાવી અને વિશ્વાસ સાથે કહું છું કે એ લોકોને ઉમેદવાર પાસે નહીં, પણ અમે લોકો એમની પાસે જશું અને જે એમનું કામ હશે એ ત્યાં જઈ અને એમને પૂરા નિષ્ઠાથી પૂરું કરવાનું અમારું કાર્ય રહેશે. જે રીતના કહીએ કે હજુ બીજા તેમના પરિવારજનો જે છે તેમની સાથે જ સીધી વાત કરીશું. તમારા દીકરા છે તે ઉમેદવારી નોંધાવી છે અને પહેલા પણ ગિરીશભાઈ છે તે ચૂંટણી લડતા હતા, હવે તમારા દીકરા લડી રહ્યા છે. તમારો કયા પ્રકારનો સપોર્ટ? મને તો ખૂબ ખુશી છે અને મારા દીકરાને મારો પોતાનો ખૂબ સાથ અને સહકાર મારાથી અપાય એટલો હું આપું જ છું, કારણ કે અમારા ઘરમાં તો આજ માહોલમાં એ પોતે મોટો થયો છે, એટલે અમને કોઈ ઓલું નથી કે ના ના નહીં આ શીખવું પડશે, એટલે મને બહુ જ ખુશી છે. જે રીતના જોયું આપે કે જે ગિરીશભાઈ છે અને તેમના પુત્ર જે પાર્થભાઈ છે તે કહી રહ્યા છે 50 કરતા પણ વધુ સીટો છે તે ભાજપના ફાળે જઈ રહી છે અને જે રીતના ચૂંટણીનો જે જંગ જામ્યો છે અને મતદાનની પણ શરૂઆત થઈ છે, ત્યારે જોવાનું એ રહેશે કે ભાજપના ફાળે કેટલી સીટો આવે છે અને કોંગ્રેસના ફાળે કેટલી સીટો જાય છે. કેમેરા પર્સન મિત ભાયણી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, જુનાગઢ.